વિનાશની ભૂમિકામાંથી અને વિનાશની ભૂમિમાંથી જ કવિતા જન્મતી હોય છે. અને પાછી એ કવિતા જ્યાં વરસે છે ત્યાં બધું ભીનું ભીનું કરી મૂકે. એક નિશ્ચિત માત્રા કરતાં ડિહાઇડ્રેશન થાય કોઈ કારણસર અને કેવી અશક્તિ અનુભવાય. જીવનનું પણ કંઈક એવું જ છે. મનમાં પણ ડિહાઇડ્રેશન ન થવું જોઈએ. હું ડૉક્ટર નથી, પણ સાહિત્યના મંચ ઉપરથી બોલું છું એટલે કહું છું કે તો કવિતા સમયે સમયે સાંભળતા રહેવી. લીંબુ પાણી લેતા રહેવું, કવિતા સાંભળતી રહેવી. અને એમાં કેટલા બધા વિષયો વણાઈ જાય છે, કેટલું કેટલું કહેવાય જાય છે. ખૂબ સરસ પ્રસ્તુતિઓ થઈ. અને મેં અત્યાર સુધીમાં એક ભાવક તરીકે જેટલો આનંદ લીધો છે એમાં અહીંયાની વિશેષતા એ કે લોક સાહિત્ય અને શિષ્ટ સાહિત્ય બંનેનો સમન્વય એનો સેતુ સધાયો. નહીં તો ત્યારે એની પૂર્વ સંધ્યાએ GTPL, સૌરભ સાહિત્ય સંસ્થાન અને ત્રણેય ભેગા મળી લટકામાં મળેલું આયોજન છે.